ચાલો હવે જોઈ લઈએ અગાડી. હવે જોઈ લઈએ ભારતમાં મંદિરો કઈ શૈલીમાં બન્યા છે. એમ તો ભારતમાં મુખ્યત્વે 3 શૈલી જોવા મળે. દ્રવિડ શૈલી છે, વેસર છે અને નાગર છે. રાઈટ છે. એના પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે સૌપ્રથમ મંદિર શબ્દનો ઉલ્લેખ સૌપ્રથમ ક્યાં જોવા મળે? તો મંદિર શબ્દનો ઉલ્લેખ સૌપ્રથમ વર્ષ સતપથ બ્રાહ્મણ. આ સતપથ બ્રાહ્મણ નામના ગ્રંથના અંદર સૌપ્રથમ વાર મંદિરનો ઉલ્લેખ જોવા મળે. બરાબર. અને મંદિરને દરેક ભાષામાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમ કે આપણે ગુજરાતીમાં મંદિર જ કહીએ, બરાબર છે. પરંતુ તમે તેલુગુ ભાષામાં જોશો ને તો તેલુગુ ભાષામાં મંદિરને શું કહેવાય? આલયમ કહેવામાં આવે. બરાબર છે. સેમ એવી રીતના કેરળના અંદર મલયાલમ બોલે, મલયાલમમાં મંદિરને શું કહેવામાં આવે? ક્ષેત્રમ કહેવામાં આવે. ઠીક છે. સેમ એવી રીતના તમિલનાડુમાં તમિલ બોલાય, તમિલના અંદર શું કહેવામાં આવે? એને કોવિલ કહેવામાં આવે. કોવિડ નહીં ને, કોવિલ. ઠીક, ઓકે. ત્યાર પછી કન્નડ. બરાબર છે. કર્ણાટકમાં જે ભાષા બોલે એને કન્નડ કહેવાય. કન્નડમાં એને શું કહેવામાં આવે? દેવસ્થાન કહેવામાં આવે. ઠીક છે. અને અરબી અને ફારસી ભાષામાં મંદિરને શું કહેવામાં આવશે? માવત કહેવામાં આવશે. ઠીક છે. અને આ મંદિર શબ્દની ઉત્પત્તિ શેના પરથી થયેલી? તો સંસ્કૃત શબ્દ પરથી થયેલી. બરાબર છે. અને મંદિરને ઇંગ્લિશમાં શું કહેવાય? ટેમ્પલ કહેવાય. અને આ ટેમ્પલ શબ્દ ક્યાંથી આવેલો? લેટિન ભાષાના ટેમ્પલમ પરથી આવેલો. ઠીક છે. અને હાજુ ભારતમાં મંદિરો બનાવવાની શરૂઆત ક્યારે થયેલી? તો મૌર્ય યુગમાં થયેલી. બરાબર. અને ભારતમાં મંદિરોનો વિકાસ કયા યુગમાં થયેલો? તો ગુપ્ત યુગમાં થયેલો. બરાબર છે. ચાલો તો 3 શૈલી અંતર્ગત આપણે પહેલી જોઈએ નાગર શૈલી. બરાબર. તમે નોર્મલી એવું વાંચેલું હશે કે ઉત્તર ભારતમાં જે મંદિરો બન્યા છે તે કઈ શૈલીમાં બન્યા છે? નાગર શૈલીમાં બનેલા છે. હવે ઉત્તર ભારત એટલે આપણે મેનલી માનીએ તો યુપી છે, પછી મધ્યપ્રદેશ છે, આપણું ગુજરાત છે, બરાબર, પછી ઓડિશા છે, આસામ છે. આ બધા ક્યાંમાં આવી જશે? ઉત્તરમાં આવી જશે. અને એના અંદર જે મંદિરોની શૈલી છે તે કઈ છે? નાગર શૈલી. ઠીક છે. અચ્છા, અગર તમને એવું પૂછે કે નાગર શૈલી ભારતના કઈ 2 પર્વતમાળા વચ્ચે જોવા મળે, તો નોર્મલી લોજિક લાગશે. ઉત્તરમાં આવે એટલે હિમાલય આવશે. તો હિમાલયથી લઈને વિંધ્યાચલ પર્વતમાળા વચ્ચે જે શૈલી જોવા મળે મંદિરોની, તે કઈ શૈલી જોવા મળશે? નાગર શૈલી. બરાબર. અને ભારતના દરેક રાજ્યમાં નાગર શૈલીને અલગ અલગ નામથી ઓળખવામાં આવશે. બરાબર છે. જેમ કે આપણે ગુજરાતની જ વાત કરીએ, ગુજરાતના અંદર જે નાગર શૈલી છે એને કયા નામથી ઓળખવામાં આવે? ચાલુક્ય શૈલીના નામથી ઓળખવામાં આવે. બરાબર છે. ગુજરાતના અંદર સોલંકી વંશમાં જેટલા પણ મંદિરો બન્યા છે તે બધા કઈ શૈલીમાં બનેલા છે? ચાલુક્ય શૈલીમાં. ઠીક છે. પછી મોઢેરાનું સૂર્ય મંદિર હશે, પછી સાબરકાંઠાનું રોગાનું સમૂહ મંદિર હશે, ત્યાર પછી આપણે મહેસાણાના અંદર એઠોડના અંદર આવેલું એકદમ ગણપતિનું મંદિર હશે. એ બધા કઈ શૈલીમાં છે? ચાલુક્ય શૈલીમાં. બરાબર. સેમ એવી રીતના એમપીમાં પણ જે નાગર શૈલીના મંદિરો છે તે કયા નામથી ઓળખાશે? ખજુરાહો. બરાબર છે. અને આ જ ખજુરાના સમૂહના અંદર આપણે આવી જશે કંદારિયા મહાદેવનું મંદિર. ત્યાર પછી બીજું એક છે જેનું નામ છે લક્ષ્મણ. બરાબર. સેમ એવી રીતના આસામના અંદર નાગર શૈલીનું એક ઉત્તમ ઉદાહરણ મંદિર કયું છે? શિવસાગર મંદિર. બરાબર. હવે પૂછો તમને કે શિવસાગર મંદિર આસામમાં આવેલું શિવસાગર મંદિર કઈ શૈલીમાં બન્યું છે? તો કઈ શૈલી આવશે? નાગર શૈલી આવશે. ઠીક. ત્યાર પછી ઓડિશાના અંદર આપણે 3 મંદિર જોવા મળે. એક લિંગરાજ મંદિર છે, પછી જગન્નાથનું મંદિર છે, જગન્નાથ મંદિર. બરાબર. અને બીજું કયું છે? કોણાર્કનું સૂર્ય મંદિર. બરાબર છે. આ 3 મંદિર પણ કઈ શૈલીના ઉદાહરણ છે? નાગર શૈલી. બરાબર છે. હવે નાગર શૈલી અને દ્રવિડ શૈલી આ બંને વચ્ચે ડિફરન્સ શું છે? બરાબર છે. ઠીક. ચાલો. અચ્છા, એક બીજી વસ્તુ પણ યાદ રાખજો. અત્યારે યુપીના અંદર જે બન્યું ને અયોધ્યામાં રામ મંદિર, બરાબર, એ પણ કઈ શૈલીમાં છે? નાગર શૈલીમાં છે. ઠીક છે. ચાલો હવે જોઈએ નાગર શૈલીની ખાસિયત શું છે. હવે નાગર શૈલીમાં શું હશે? ખબર છે? મોસ્ટલી આ રીતે બનાવવામાં આવે. આ જે વાળો ભાગ છે એને ગર્ભગૃહ કહેવામાં આવે. બરાબર. અને આ જે ઉપર વાળો ભાગ છે એને શું કહેવામાં આવશે? શિખર કહેવામાં આવે. ઠીક છે. અને એના ઉપર અહીંયા છે ને વચ્ચે ગોળાકાર પથ્થરનું કે લોખંડનું ગોળાકાર બનાવ્યું હશે. એને શું કહેવામાં આવે? આને અમલક કહેવામાં આવે. આ યાદ રાખજો. બરાબર છે. એ શિખર ઉપર નાગર શૈલીના અંદર શું જોવા મળે? તો અમલક. અને અમલક ઉપર શું જોવા મળે? તો અમલક ઉપર શું જોવા મળશે? કળશ. બરાબર છે. અને નાગર શૈલીની ખાસિયત શું છે કે નાગર શૈલી છે ને એક વિશાળ આવી રીતના કોટલા પર બનાવેલી હશે મંદિર. બરાબર છે. અને આ જે મંદિર હશે ને એ મંદિરના અંદર આવી તમને પગથિયાં જોવા મળશે. બરાબર છે. અને આવી રીતના એક વિશાળ કોટલો હશે. ઠીક છે. અચ્છા, હવે બીજી વસ્તુ યાદ રાખજો. આપણે નોર્મલી આપણે મંદિરમાં કે બહુ મોટું મંદિર હોય, બરાબર છે, તો મંદિરમાં કે એટલે આપણે પહેલા સીડી ચડીએ. બરાબર છે. આપણે અહીંયા તો મંદિર બધા નાગર શૈલીના જ જોવા મળશે. તો આ જે પહેલી સીડી જે જોવા મળે ને, આ પહેલી સીડીને શું કહેવામાં આવે? ચકતી. એનો મતલબ એવો થયો કે નાગર શૈલીની શરૂઆત ક્યાંથી થશે? ચકતીથી થશે.
ત્યાર પછી આપણે સીડી ચડીએ, સીડી ચડીએ પછી વચ્ચે ગેપ હશે, બરાબર છે, અને પાછા આપણે સીડી ચડીએ અને પછી જે બીજા નંબરની સીડી ચડીએ એને કહેવામાં આવે પીઠ. નાગર શૈલીમાં ચડતી પેલી શું જોવા મળશે? પીઠ જોવા મળશે, બરાબર. હવે જેવા આપણે મંદિરના અંદર એન્ટર થઈએ, બરાબર છે, તો મૂર્તિ એ બાજુ હશે અને આપણે જે ભાગમાં ઉભા હશે ને મંદિરના અંદર પરિસરના, બરાબર છે, મંદિરના અંદર જે ભાગમાં ઉભા હશે એટલે આ ટાઈપનો જે ભાગ હશે મંદિરના અંદર, આ વાળા ભાગને શું કહેવામાં આવે? મંડપ કહેવામાં આવે, બરાબર છે. અને નાગર શૈલીની ખાસિયત શું છે? ગર્ભગૃહની અગાડીની આ જે દિવાલ છે ને, આ દિવાલ પાસે છે ને પહેલે પ્રાચીન સમયમાં ગંગાજી અને યમુનાજીના ચિત્ર દોરવામાં આવતા હતા, બરાબર છે. આ પણ નાગર શૈલીની ખાસિયત છે. એક તો અમલક અને કળશ છે, બરાબર છે. અને જે રીતના નાગર શૈલીના અંદર આપણે જે આને શિખર કહીએ ને એ રીતના દક્ષિણના અંદર દ્રવિડિયન શૈલી જોવા મળે. દક્ષિણના અંદર દ્રવિડિયન શૈલીમાં શિખરને શું કહેવામાં આવશે? તો વિમાન કહેવામાં આવશે, બરાબર. તમે સાઉથના પિક્ચર જોયા છે ને, દક્ષિણમાં કેવા હશે? આ રીતના હશે, બરાબર. પિરામિડ જેવા હશે, પગથિયા જેવા મંદિર, બરાબર છે. અને નાગર શૈલીના શિખર કરતા એ મંદિરોનું શિખર ઓછું હશે. કોનું? દ્રવિડિયન શૈલી, બરાબર છે. અચ્છા, હવે જો તમે આ રીતે જોવું હોય ને તો અત્યારે તમે છે ને આપણે જે નામ છે ને વેદિયાનું, બરાબર છે, એને સર્ચ કરજો ગૂગલ પર, બરાબર. એનું ચિત્ર જોજો તો તમને આ રીતનું દેખાશે. આ રીતના એક મેઇન મંદિર દેખાશે, એના આગળ તમને આ રીતના છત દેખાશે, બરાબર બધી. અને મંદિરના ફરતે છે ને અહીંયા શું હશે? એક પરિસર હશે જેને શું કહેવામાં આવે? પ્રદક્ષિણા પથ કહેવામાં આવે, ઠીક છે. તો નાગર શૈલીમાં આટલું યાદ રહેશે, બરાબર છે. અચ્છા, નાગર શૈલીમાં બીજો અપાજી છો. દ્રવિડિયન શૈલીમાં અંદર શું હશે? દ્રવિડિયન શૈલી છે ને એક બહુ મોટા કમ્પાઉન્ડમાં બનાવેલી હોય છે. દ્રવિડિયન શૈલીના અંદર મંદિર શા બનાવે? એક મોટા કમ્પાઉન્ડમાં, જેના અંદર નોર્મલી 3-4 તમને મંદિરો જોવા મળી જશે, બરાબર છે. અને આ 3-4 મંદિરોના વચ્ચે કાતા બાજુમાં શું જોવા મળશે? તળાવ કે કુંડ, જે નાગર શૈલીમાં જોવા મળતા નથી, બરાબર છે. પણ નાગર શૈલીના અંદર નાગર શૈલીનું એકમાત્ર એવું મંદિર છે કે જે મંદિરના આગળ તમને શું જોવા મળશે? કુંડ જોવા મળશે, બરાબર છે. અને એ મંદિર કયું છે? ખ્યાલ છે કોઈને? અચ્છા, એ મંદિર આપણા ગુજરાતનું જ છે, બરાબર છે. ગુજરાતનું કયું? મોઢેરાનું સૂર્ય મંદિર, બરાબર છે. આ નાગર શૈલીનું એકમાત્ર મંદિર છે મોઢેરાનું સૂર્ય મંદિર કે જેના આગળ શું જોવા મળશે? કુંડ જોવા મળશે. પરંતુ જે નાગર શૈલીમાં જેટલા પણ મંદિર બન્યા છે ત્યાં કોઈ જાતના કુંડ જોવા મળતા નથી, પરંતુ અહીંયા તમને જોવા મળશે, બરાબર. અને આ મોઢેરાનું સૂર્ય મંદિર સામે જે કુંડ જોવા મળે એને શું કહેવામાં આવે? રામકુંડ કહેવામાં આવે, બરાબર છે. હવે અમુક વાર શું થશે ખબર છે? અમુક વાર એક બહુ મોટું કેમ્પસ હશે, બરાબર છે. એના વચ્ચે એક મેઇન મંદિર હશે અને આજુબાજુ એટલા નાના મંદિરો બનાવેલા હશે, બરાબર છે. અને આ રીતના જે 5 મંદિરો જોવા મળે એને શું કહેવામાં આવે? પંચાયતન શૈલી. 5 મંદિરોનો સમૂહ વાળી જે શૈલી હશે એને શું કહેવાય? પંચાયતન શૈલી, બરાબર છે. તો દ્રવિડિયન શૈલીમાં શું હશે? મંદિરો હશે અને આજુબાજુ શું જોવા મળશે? કમ્પાઉન્ડ જોવા મળશે. જ્યારે નાગર શૈલીના આજુબાજુ કમ્પાઉન્ડ જોવા મળતો નથી, પ્લસ કુંડ પણ જોવા મળતા નથી. બાકી એકમાત્ર મોઢેરાના સૂર્ય મંદિર ખાતે તમને જોવા મળશે, બરાબર છે. તો નાગર શૈલીમાં ક્લિયર બધાને? હા કે ના? બરાબર છે. તો નાગર શૈલીની ખાસિયત શું છે? એક, તેના આજુબાજુ કમ્પાઉન્ડ જોવાની મળશે. બીજું, એના આજુબાજુ કુંડ પણ નહીં હશે, બરાબર છે. ફક્ત એક મોઢેરાના સૂર્ય મંદિરમાં છે, ઠીક છે. ત્યાર પછી નાગર શૈલીના અંદર શું જોવા મળશે? અમલક જોવા મળશે અને કળશ જોવા મળશે, બરાબર. અને નાગર શૈલી ભારતમાં ક્યાં જોવા મળશે? હિમાલયથી લઈને વિંધ્યાચલ પર્વતમાળા વચ્ચે, બરાબર છે. અને સ્ટેટ યાદ રાખવા હોય તો યુપી છે, મધ્યપ્રદેશ છે, આપણું ગુજરાત છે, ઓડિશા છે અને આસામ છે, બરાબર છે. અને કયા સ્ટેટમાં કયા મંદિર કયા નામ થોડું થાય મેં તમને કહી દીધું છે, ઠીક છે. ચાલો હવે આગળ જોઈએ દ્રવિડિયન શૈલી.